પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલા બજેટ બેઠકમાં કેટલીક મહત્વની જાહેરાતો થઈ હતી। તેમની એક જાહેરાત એવી કરવામાં આવી છે કે રતનપર નજીકનો આ રમણીય દરિયા કિનારો બ્લુ બીચ તરીકે વિકસાવવામાં આવશે। પોરબંદર આજકાલ દ્વારા છેલ્લા 3 વર્ષથી વારંવાર તંત્રનું ધ્યાન દોરીને અત્યંત સુંદર કહી શકાય તેવા આ બીચને વિકસાવવા અને ત્યાં બાળ મનોરંજન સહિત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ થતી હતી। માત્ર પોરબંદર વાસીઓ જ નહીં પરંતુ દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓ પણ આ રમણીય બીચની મજા માણતા હોય છે। તેથી તેને વિકસાવવા માટે તંત્રએ જાહેરાત કરી છે। ત્યારે પ્રવાસન ક્ષેત્રે પોરબંદરનો વિકાસ થશે અને પોરબંદર આજકાલની જહેમત હવે રંગ લાવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ એવો નિર્ણય લેવાયો છે કે રતનપરનો આ બીચ છે તેને બ્લુ બીચ તરીકે વિકસાવવામાં આવશે। પોરબંદર આજકાલ દ્વારા વારંવાર આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે રતનપર નજીકનો આ દરિયાકાંઠો ખૂબ જ સુંદર છે અને પ્રવાસીઓને આકર્ષી શકે તેવો છે। દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ અચૂકપણે આ હાઈવે ઉપરથી પસાર થાય ત્યારે રમણીય દરિયા કિનારાની મજા માણે છે। તેથી આ બીચને વિકસાવવા માટે વારંવાર પોરબંદર આજકાલ દ્વારા માંગ થઈ હતી અને એ માંગણીને સહર્ષ સ્વીકારવામાં આવી છે તથા તાજેતરમાં જ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે રતનપરના બીચ છે તેને બ્લુ બીચ તરીકે વિકસાવી અને બાળ મનોરંજનના સાધનો સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ત્યારે વહેલી તકે આ સુવિધા ઉપલબ્ધ થાય અને પોરબંદરવાસીઓને અને પ્રવાસીઓને એક નવું નજરાણું મળે તે ઈચ્છનીય છે। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।